राजकोट जिले के उपलेटा तालुका के पडवाला गांव में पुरानी रंजिश को लेकर एक किसान पर फिल्मी स्टाइल में हमला हुआ है। रात के अंधेरे में काली थार गाड़ी में सवार लोगों ने किसान को बाइक से गिरा दिया और लोहे के पाइप पर लोहे की रॉड से पीट पीट कर मार डाला। हद तो तब हो गई जब हमलावरों ने जान से मारने के इरादे से किसान के दोनों पैरों पर थार गाड़ी के टायर चढ़ा दिए। देखिए खास रिपोर्ट। पूरी घटना के बारे में डिटेल में बात करें तो उपलेटा के पडवाला गांव में मकड़िया स्ट्रीट पर रहने वाले और खेती करने वाले 44 साल के दीपेन भाई विनोद भाई मकड़िया 30 मार्च को रात करीब 12 बजे अपनी मोटरसाइकिल से घर जा रहे थे। इसी बीच जैसे वे गांव के प्राइमरी स्कूल के पास पहुंचे, पीछे से आ रही काली थार गाड़ी ने उनकी बाइक को जोरदार टक्कर मार दी। टक्कर के तुरंत बाद दीपेन भाई नीचे गिर गए और तुरंत ही अलीबर तैयब भाई सेठा, उनके बेटे नौमान सेठा और उसी गांव के 3 और अनजान लोग लोहे का पाइप और बेसबॉल बैट लेकर थार गाड़ी से उतरे। हमलावरों ने दीपेन भाई पर हमला किया और उनकी दाहिनी आंख के पास और माथे पर अंधाधुंध वार करके उन्हें गंभीर चोट पहुंचाई। मरते समय अलीवेद ने ये भी धमकी दी कि तुम पिछले आमने सामने की टक्कर में बच गए थे, आज नहीं बचोगे। मारू नाम दीपेनभाई विनोदभाई माकडिया, गाम પડવલા। હવે મારી ઉપર એટેક થયો તો એમાં વિગત એવી હતી કે રાતના 12 વાગે હું આદમ ઉમર ભંભિયાની ઘરેથી આવતો હતો મારો હિસાબ કરીને, તો મારી ઘરે જતો હતો ત્યાં એની ઘરેથી 100 મીટર 150 મીટર ચાલતા મારી પાસે ફૂલ સ્પીડમાં થાર આવી અને મને બાઇકમાં એક્સિડન્ટ કરીને પછાડી દીધો। તો હું બેઠો થાવ એની પહેલા એ 6 થી 7 લોકોએ પાઇપ અને ધોકા દ્વારા મારી ઉપર હુમલો કરી દીધો। મારો મોબાઈલ તોડી નાખ્યો, મારું પાવર બેગ તોડી નાખ્યું, મારા ચશ્મા તોડી નાખ્યા, મારા બાઇકમાં શું ઈજા કરી શું નથી કરી પણ એને ડેમેજ કરી નાખ્યું। બરાબર। પછી 2-3 મિનિટ સુધી મને ટૂંકમાં બધાએ માર્યો। મારા તો ઊભું થવાની ટૂંકમાં મારામાં તાકાત હતી નહીં, એવું કાંઈ હતું નહીં। તો 3-4 જણા 2-3 જણા કોઈ આવતા દેખાણા તો એ લોકો મને મારવાનું છોડી અને થારમાં બેસી ગયા। થારને પાછળ રિવર્સ લઈ અને મારા બે પગ ઉપર થાર ફેરવી અને નીકળી ગયા। પછી જે આવતા હતા એમાંથી એક ભાઈને ગામનો જ મારો હતો તો એને મેં કીધું કે મારા કાકાને બોલાય, તો એ કાકાને બોલાવવા ગયો। આવી ઘટના હતી સાહેબ। આ તમારી માથે હુમલો કરવાનું કારણ છે? સાહેબ અમારી માથે હુમલો કરવાનું કારણ એ જ કે 2018માં આ લોકો મારી માથે ફાયરિંગ કરેલું। એક મારા પપ્પાના કાકાને પગમાં ગોળી લાગેલી, એનો ઈ કેસનો ખાર રાખીને જ અમે સમાધાન નથી કર્યું તો ઈ કેસનો ખાર રાખીને જ મારી માથે હુમલો કર્યો। હુમલો કરવામાં કોણ કોણ હતા? હુમલો કરવામાં અલી મોહમ્મદ તૈયબ સેઠા અને એનો પુત્ર, એના સિવાયના 3-4 અજાણ્યા હતા। મારી માંગ એક જ છે કે ભાઈ આ લોકોનું જાહેરમાં સરઘસ કાઢો। હર્ષ સંઘવી સાહેબને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આવા લોકોને તડીપાર કરો, એના મકાન મિલકતને ડિમોલેશન કરી દો સાહેબ। આનાથી બધાય આખા ગામને ત્રાસ છે પણ આના ડરના લીધે કોઈ કાંઈ બોલી શકતું નથી। આને જાહેરમાં ફુલેકું કાઢો જેથી કરીને માણસોને આવા લોકોનો ડર થોડોક મનમાંથી ઓછો નીકળે। 20% એ વ્યાજે પૈસા આપવા, ગમે એની જમીન ખાલી કરાવી, ગમે એની જમીનમાં કબજો કરાવો, બરાબર છે। આવા બધા આ લોકોના કામ છે। આજે તમારી માથે જે હુમલો કર્યો છે એમાંથી જે 2018માં જે ફાયરિંગ કર્યું છે કેની માથે કર્યું? મારી ઉપર જ ફાયરિંગ કર્યું હતું સાહેબ। 2018માં અને મારી ઉપર જ ફાયરિંગ કર્યું હતું। ત્યારે આના ભેગો રજાક કરીને એક બીજો હતો, આ બે મારી ઉપર ફાયરિંગ કર્યું, રજાક ભાગી ગયો હતો। આની પિસ્તોલ અમે ઝપાઝપીમાં જટી લીધી, આને ફાયરિંગ કર્યું ત્યાં મારા પપ્પાના કાકાને જમણા પગમાં ગોળી લાગી ગયેલી। આ જે હુમલો કરનાર છે એમાં કોઈ ફાયરિંગ કરવાનું ભેગું હતું? એમાં સાહેબ વાત ખાલી એટલી થઈ કે પિસ્તોલ કાઢ્યા અને મારી નાખીએ, પિસ્તોલ કાઢ્યા અને મારી નાખીએ એવું મને સંભળાણું, બરાબર છે। પણ ઓલા આવતા હતા ને તો આ લોકો નીકળી ગયા, નહીં તો કદાચ ટૂંકમાં મારું ફાયરિંગ મર્ડર કરી નાખે ત્યાં જ। એમને જે આ લોકોએ હુમલો કર્યો એ લોકો આની પહેલા જે ફાયરિંગ કર્યું હતું એમાંથી કોઈ હતું? એમાંથી અલી મોહમ્મદ તૈયબ સેઠા હતો જ। જ્યારે 2018માં ફાયરિંગ કર્યું હતું ત્યારે અલી મોહમ્મદ હતો, અત્યારે અલી મોહમ્મદ જ હતો। दिनांक 30 मार्च 2026 की मध्य रात्रि को उपलेटा तालुका के पडवला गांव प्राथमिक शाला के पास फरियादी दीपेन भाई विनोद भाई माकड़िया अपनी मोटरसाइकिल से घर जा रहे थे। इसी दौरान आरोपियों ने अपनी थार 4 व्हीलर में इकट्ठा होकर पीछे से टक्कर मारी, फरियादी को नीचे गिराया और लोहे के पाइप और बेसबॉल बैट से उनकी साथ मारपीट की।
इसके बाद वाहन को पीड़ित के ऊपर चढ़ाकर हत्या का प्रयास किया गया। पीड़ित को इलाज के लिए हॉस्पिटल में भर्ती कराया गया और अभी जो फरियादी है वो फिर सुरक्षित हैं। इसमें पुलिस ने एफआईआर रजिस्टर की है बीएनएस की सेक्शन 1091 यानी कि अटेम्प्ट टू मर्डर में। जांच के अनुसार मुख्य आरोपी से पीड़ित का 6 वर्ष पूर्व विवाद हुआ था। उसी रंजिश को रखते हुए गैर कानूनी गिरोह बनाकर सुनियोजित षड्यंत्र के तहत इस घटना को अंजाम दिया गया। इस जांच के दरमियान पुलिस की गिरफ्त में 4 आरोपी आए हैं, जिसमें से एक नोबल अली मोहम्मद शेखा, दूसरा अयान मुश्ताक विनोद वाला, तीसरा अल्ताफ गुल मोहम्मद शेखा और चौथा एक बाल किशोर जो कायदे के संघर्ष में आया है। साथ में आरोपी अली मोहम्मद तैयब भाई शेठा हाल फरार है और वो भी जल्दी पुलिस के द्वारा धरपकड़ करने में आएगा। पुलिस की कार्रवाई में आज तक आरोपियों को अटक करने के बाद एफएसएल टीम के साथ स्थल का निरीक्षण किया गया है। हथियार और वाहन जब्त करने में आए हैं और बीएनएस 183 के तहत सारे साक्ष्यों का निवेदन भी कोर्ट के समक्ष लेने में आया है।